અમેરિકામાં પટેલ દંપતી સાથે બનેલી ઘટના. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં તેજસ પટેલ અને તેની પત્ની વનિતા પટેલ રહેતા હતા. તેમનું જીવન બહારથી જોનાર કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ લાગતું હતું. ગુજરાતના આણંદ જિલ્લાના એક સામાન્ય પરિવારનો તેજસ વર્ષો પહેલા પોતાના સપનાઓને સાકાર કરવા અમેરિકા આવ્યો હતો. શરૂઆતના દિવસોમાં તેણે ઘણી મુશ્કેલીઓ જોઈ હતી. ક્યારેક બે નોકરીઓ કરવી પડતી, તો ક્યારેક એક રૂમમાં 4 લોકો સાથે રહેવું પડતું. પરંતુ મહેનત અને ધીરજના બળે તેણે ધીમે ધીમે પોતાની ઓળખ બનાવી હતી. આજે તે એક પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. બીજી તરફ વનિતા પણ ખૂબ સમજદાર અને સંસ્કારી મહિલા હતી. તે ઘર સંભાળવાની સાથે સાથે ઓનલાઈન ભારતીય હેન્ડીક્રાફ્ટનો નાનો બિઝનેસ પણ ચલાવતી હતી. બંનેના લગ્નને 8 વર્ષ થયા હતા. સંતાન ન હોવા છતાં તેમના સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ અને એકબીજા પ્રત્યેનો આદર એટલો ઊંડો હતો કે તેમને ક્યારેય જીવનમાં કોઈ ખોટ અનુભવાઈ નહોતી. તેઓ એકબીજાના મિત્ર, માર્ગદર્શક અને મુશ્કેલીના સમયમાં સૌથી મોટો સહારો હતા. ભારતથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં બંને પોતાના સંસ્કાર અને શ્રદ્ધા સાથે જોડાયેલા રહ્યા હતા. ખાસ કરીને ભગવાન દ્વારકાધીશ પ્રત્યે તેમની અતૂટ આસ્થા હતી. ઘરમાં એક નાનકડું મંદિર હતું, જેમાં દ્વારકાધીશની સુંદર મૂર્તિ સ્થાપિત હતી. દરરોજ સવારે કામ પર જતા પહેલા તેજસ 5 મિનિટ ભગવાન સમક્ષ બેસતો અને દિવસ સારો જાય તેવી પ્રાર્થના કરતો. વનિતા પણ રોજ સાંજે દીવો પ્રગટાવીને આરતી કરતી. દરેક જન્માષ્ટમી પર તેઓ નજીકના હિન્દુ મંદિરમાં સેવા આપવા જતા. જીવન ખૂબ શાંતિથી પસાર થઈ રહ્યું હતું. થોડા મહિનાઓ પહેલા જ તેમણે પોતાના સપનાનું નવું ઘર ખરીદ્યું હતું. ઘર લોન પર હતું. પરંતુ બંનેને વિશ્વાસ હતો કે આ મહેનતથી બધું સંભાળી લેશે. તેઓ પોતાના વૃદ્ધ માતા પિતાને આગામી વર્ષે અમેરિકા બોલાવવાની યોજના બનાવી રહ્યા હતા. ભવિષ્યને લઈને અનેક સપનાઓ હતા અને જીવન જાણે એક સુંદર માર્ગ પર આગળ વધી રહ્યું હતું. પરંતુ ઘણી વખત જીવનમાં સૌથી મોટું તોફાન ત્યારે આવે છે જ્યારે માણસને તેની કલ્પના પણ ન હોય. એક સામાન્ય ગુરુવારની સાંજ હતી. તેજસ ઓફિસમાંથી થોડો થાકેલો ઘરે આવ્યો હતો. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કામનું દબાણ વધી ગયું હતું. કંપનીમાં એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો અને રોજ લાંબા કલાકો સુધી કામ કરવું પડતું હતું. વનિતાએ દરવાજો ખોલ્યો ત્યારે તેણે જોયું કે તેજસનો ચહેરો થોડો ઉતરેલો હતો. સામાન્ય રીતે ઘરે આવતા સ્મિત કરતો તેજસ આજે અસામાન્ય રીતે શાંત હતો. વનિતાએ પૂછ્યું કે બધું બરાબર છે ને? ત્યારે તેણે માત્ર એટલું કહ્યું કે આજે થોડો થાક વધારે લાગે છે. વનિતાએ વિચાર્યું કે કદાચ ઓફિસના કામના કારણે આવું હશે. તેણે ચા બનાવી આપી અને આરામ કરવા કહ્યું. થોડી વાર પછી બંને ડિનર માટે બેઠા, પરંતુ તેજસે બહુ ઓછું ખાધું. વનિતાને નવાઈ લાગી, કારણ કે તેને સામાન્ય રીતે ગુજરાતી ભોજન ખૂબ ગમતું હતું. જમતા જમતા અચાનક તેજસે પોતાની છાતી પર હાથ મૂક્યો અને ધીમા અવાજમાં કહ્યું કે છાતીમાં કંઈક અજીબ પ્રકારનું દબાણ અનુભવાય છે. શરૂઆતમાં બંનેએ વિચાર્યું કે કદાચ ગેસ કે એસિડિટી હશે. અમેરિકા જેવા વ્યસ્ત જીવનમાં આવી સમસ્યાઓ સામાન્ય માનવામાં આવતી હતી. વનિતાએ તરત જ ગરમ પાણી આપ્યું અને થોડી વાર આરામ કરવાની સલાહ આપી. તેજસ સોફા પર બેસી ગયો, પરંતુ આગામી 10 મિનિટમાં તેની સ્થિતિ વધુ ખરાબ થવા લાગી. તેના ચહેરા પર પરસેવાના ટીપા દેખાવા લાગ્યા. એર કન્ડિશનર ચાલુ હોવા છતાં તેનું આખું શરીર ભીનું થઈ ગયું. તેણે કહ્યું કે ડાબા હાથમાં અજીબ પ્રકારની ઝણઝણાટી થઈ છે. શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી હતી. વનિતાના મનમાં અચાનક ભયનો એક અજાણ્યો પડછાયો ફેરી વળ્યો. તેણે તરત જ ઇન્ટરનેટ પર લક્ષણો શોધ્યા. જેમ જેમ તે વાંચતી ગઈ તેમ તેમ તેના હાથ કંપવા લાગ્યા. છાતીમાં દુખાવો, પરસેવો, ડાબા હાથમાં ઝણઝણાટી અને શ્વાસ લેવામાં તકલીફ, આ બધા ગંભીર હાર્ટ એટેકના સંકેતો હતા. તેણે તરત જ તેજસને હોસ્પિટલ જવા કહ્યું. પરંતુ તેજસ હજુ પણ પરિસ્થિતિને સામાન્ય ગણાવી રહ્યો હતો. તેણે કહ્યું કે થોડી વારમાં બધું ઠીક થઈ જશે. પરંતુ પછી એક એવી ઘટના બની જેણે વનિતાના હૃદયની ધડકન વધારી દીધી. અચાનક તેજસનો ચહેરો પીળો પડી ગયો અને તે સોફા પરથી નીચે સરકી ગયો. તે સંપૂર્ણ બેભાન તો નહોતો થયો,
પરંતુ તેની આંખોમાંથી સ્પષ્ટ દેખાતું હતું કે તે અસહ્ય પીડામાં હતો. વનિતાએ એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર 911 પર ફોન કર્યો. ફોન પરની ઓપરેટરે શાંતિથી તમામ માહિતી લીધી અને તરત જ એમ્બ્યુલન્સ મોકલી. આગામી 5 મિનિટ વનિતા માટે જાણે 5 વર્ષ એટલી લાંબી હતી. તે સતત ભગવાન દ્વારકાધીશને યાદ કરી રહી હતી. તેના હાથ કંપી રહ્યા હતા, આંખોમાંથી આંસુ વહેતા હતા. સામે તેના જીવનસાથીની હાલત ખરાબ થતી જઈ રહી હતી અને તે કંઈ કરી શકતી નહોતી. થોડા સમયમાં એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ સંભળાયો. પેરામેડિક્સ ઝડપથી અંદર આવ્યા. તેમણે તેજસની તપાસ શરૂ કરી. મશીન પર દેખાતા કેટલાક આંકડાઓ જોઈને તેમના ચહેરા ગંભીર બની ગયા. તેમણે તરત જ ઓક્સિજન આપ્યું અને સ્ટ્રેસર પર સુવડાવ્યું. હોસ્પિટલ પહોંચતા જ તેજસને સીધા ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો. વેનિતા પાછળ દોડી રહી હતી. હોસ્પિટલના તેજ પ્રકાશ, દોડતા ડોક્ટરો અને મશીનોના અવાજો વચ્ચે તેનું મન ભયથી ભરાઈ ગયું હતું. થોડા સમય પછી ડોક્ટરો દ્વારા અનેક ટેસ્ટ કરવામાં આવ્યા. ECG, બ્લડ ટેસ્ટ અને અન્ય તપાસો ઝડપથી શરૂ થઈ ગઈ. વનિતા બહાર ખુરશી પર બેઠી હતી. દરેક પસાર થતી સેકન્ડ તેને ભારે લાગતી હતી. તેના મનમાં એક જ પ્રાર્થના ચાલી રહી હતી, હે દ્વારકાધીશ, મારા તેજસને કંઈ થવા ન દો. લગભગ 40 મિનિટ પછી એક કાર્ડિયોલોજિસ્ટ બહાર આવ્યા. તેમનું નામ ડોક્ટર માઇકલ એન્ડરસન હતું. તેમના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે વનિતાને એક અલગ રૂમમાં બોલાવી. વનિતાનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તે ડરી ગઈ હતી. ડોક્ટરે ધીમા અવાજમાં સમજાવવાનું શરૂ કર્યું કે તેજસને સામાન્ય સમસ્યા નથી. તેને અત્યંત ગંભીર હાર્ટ એટેક આવ્યો છે. હૃદયની મુખ્ય ધમનીઓમાં ગંભીર અવરોધ જોવા મળ્યો છે. સ્થિતિ ખૂબ જ નાજુક છે. તાત્કાલિક સર્જરી અને વિશેષ સારવાર જરૂરી છે. જો સમયસર સારવાર ન મળે તો જીવને ગંભીર જોખમ થઈ શકે છે. આ શબ્દો સાંભળતા જ વનિતાની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. થોડા કલાક પહેલા સુધી બધું સામાન્ય હતું. બંને સાથે ભોજન કરી રહ્યા હતા. ભવિષ્યના સપનાઓ વિશે વાત કરી રહ્યા હતા. હવે અચાનક જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ શરૂ થઈ ગઈ હતી. પરંતુ સૌથી મોટો આઘાત હજુ બાકી હતો. ડોક્ટર થોડું મૌન રહ્યા અને પછી તેમણે કહ્યું કે અમે અમારી સંપૂર્ણ ટીમ સાથે સારવાર શરૂ કરી રહ્યા છીએ. અમે કોઈ કસર નહીં છોડીએ. પરંતુ સચ્ચાઈ એ છે કે હાલની સ્થિતિ ખૂબ ગંભીર છે. બચવાની શક્યતા ખૂબ ઓછી છે. આગામી થોડા કલાકો નિર્ણાયક સાબિત થશે. આ શબ્દો સાંભળીને વનિતાને એવું લાગ્યું જાણે તેના પગની સ્થિતિ જમીન સરકી ગઈ હોય. તેના કાનમાં હોસ્પિટલના અવાજો ધીમા પડી ગયા. આખી દુનિયા જાણે અટકી ગઈ. સામે દિવાલ પર લટકતી ઘડિયાળની સેકન્ડની સોય આગળ વધી રહી હતી. પરંતુ વનિતાને લાગતું હતું કે સમય થંભી ગયો છે. એક તરફ ઓપરેશન થિયેટરમાં જીવન માટે લડતો તેજસ હતો અને બીજી તરફ બહાર બેઠેલી વનિતા હતી, જેની આંખોમાં આંસુ હતા. હોઠ પર દ્વારકાધીશનું નામ હતું અને હૃદયમાં માત્ર એક જ પ્રાર્થના હતી કે ભગવાન કોઈ પણ રીતે તેના પતિને બચાવી લે. ડોક્ટર માઇકલ એન્ડરસનના શબ્દો સાંભળ્યા પછી વનિતા જાણે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. હોસ્પિટલના એક ખૂણામાં બેઠેલી તે સતત ઓપરેશન થિયેટરના બંધ દરવાજા તરફ જોઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુઓ અટકવાનું નામ લેતા નહોતા. અમેરિકા જેવા દેશમાં રહેતા હોવા છતાં તે ક્ષણે તેને પોતાના ગામનું ઘર, માતા પિતા અને પરિવારના લોકો ખૂબ યાદ આવી રહ્યા હતા. જીવનમાં પહેલી વખત તેને એટલી લાચારી અનુભવાઈ હતી. સામે તેના પતિનું જીવન જોખમમાં હતું અને તે કંઈ જ કરી શકતી નહોતી. તેણે તરત જ ભારત ફોન કર્યું. મધરાતનો સમય હોવા છતાં બંને પરિવારોના લોકો જાગી ગયા. સમાચાર સાંભળતા જ ઘરમાં રડવાનું વાતાવરણ સર્જાઈ ગયું. તેજસની માતા ફોન પર સતત ભગવાનને યાદ કરતી હતી. જ્યારે તેના પિતા વનિતાને હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ વાસ્તવમાં બધાને અંદરથી ડર લાગતો હતો. બીજી તરફ હોસ્પિટલમાં ડોક્ટરો તેજસને બચાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા. હૃદયની મુખ્ય ધમનીઓમાં ગંભીર અવરોધ હતો. પરિસ્થિતિ અત્યંત નાજુક હતી. સર્જરી શરૂ થઈ ગઈ હતી. કલાકો પસાર થતા ગયા. વનિતા હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં એકલી બેઠી રહી. ક્યારેક તે આંખો બંધ કરીને પ્રાર્થના કરતી, તો ક્યારેક ઊભી થઈને થોડું ચાલતી.
દરેક વખત જ્યારે કોઈ ડોક્ટર અથવા નર્સ બહાર આવતી ત્યારે તેનું હૃદય જોરથી ધબકવા લાગતું. પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ સમાચાર નહોતા. આખરે લગભગ 4 કલાક પછી સર્જરી પૂર્ણ થઈ. ડોક્ટર બહાર આવ્યા. તેમણે જણાવ્યું કે સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, પરંતુ જોખમ હજુ ટળ્યું નથી. આગામી 48 કલાક સૌથી વધુ મહત્વના છે. તેજસને આઈસીયુમાં ખસેડવામાં આવશે અને તેની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે. આ સમાચાર સાંભળીને વનિતાને થોડી રાહત મળી, પરંતુ તેના મનનો ડર હજુ પણ યથાવત હતો. આઈસીયુમાં મશીનો સાથે જોડાયેલા તેજસને જોઈને તેની આંખો ફેરી ભીની થઈ ગઈ. થોડા દિવસ પહેલા સુધી હસતો, બોલતો અને સપનાઓ જોતો તેનો જીવનસાથી હવે સંપૂર્ણપણે બેભાન હાલતમાં પડ્યો હતો. તેના શરીર પર અનેક વાયર જોડાયેલા હતા. મોનિટર પર ધબકારા દર્શાવતા આંકડાઓ સતત બદલાઈ રહ્યા હતા. વનિતાએ ધીમેથી તેનો હાથ પકડ્યો. તે કંઈ બોલી શકતી નહોતી. માત્ર આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરતી રહી. પરિસ્થિતિ માત્ર સ્વાસ્થ્યની જ નહોતી, હવે આર્થિક ચિંતા પણ સામે ઊભી હતી. હોસ્પિટલ દ્વારા પ્રારંભિક સારવાર અને સર્જરીના ખર્ચ અંગે માહિતી આપવામાં આવી. રકમ લાખો ડોલરમાં પહોંચતી હતી. ઇન્સ્યોરન્સ હતું, પરંતુ તમામ ખર્ચ આવરી લેતું નહોતું. વનિતાએ ક્યારેય પૈસાને જીવનમાં એટલું મહત્વ આપ્યું નહોતું. પરંતુ હવે તેને સમજાયું કે ગંભીર બીમારી કેટલું મોટું આર્થિક ભારણ બની શકે છે. તેમ છતાં તે સમયે તેના માટે પૈસા કરતાં તેજસનું જીવન વધુ મહત્વનું હતું. તેણે બચતના તમામ એકાઉન્ટ ખોલી દીધા. જરૂર પડે તો ઘર વેચવાની પણ તૈયારી રાખી. કેટલાક ગુજરાતી મિત્રો આગળ આવ્યા. સૌએ મળીને મદદ કરવાની ખાતરી આપી. આ મુશ્કેલ સમયમાં વનિતાને સમજાયું કે સારા સંબંધો માણસની સૌથી મોટી સંપત્તિ હોય છે. દિવસો પસાર થતા ગયા, પરંતુ તેજસ હજુ બેભાન જ હતું. ડોક્ટરો કોઈ ગેરંટી આપવા તૈયાર નહોતા. ક્યારેક રિપોર્ટ થોડો સારો આવતો હતો, ક્યારેક નવી ચિંતા ઊભી થતી. એક રાત્રે વનિતા હોસ્પિટલની બહારના શાંત બગીચામાં બેઠી હતી. આકાશમાં ચાંદ દેખાતો હતો. આસપાસ અજીબ પ્રકારની શાંતિ હતી. તે ક્ષણે તેને પોતાના બાળપણના દિવસો યાદ આવ્યા. જ્યારે પણ ઘરમાં કોઈ મુશ્કેલી આવતી, ત્યારે તેની માતા દ્વારકાધીશની માનતા રાખતી હતી. અનેક વખત તેણે સાંભળ્યું હતું કે શ્રદ્ધા અને પ્રાર્થના માણસને સૌથી અંધકારમય સમયમાં પણ આશા આપે છે. વનિતાની આંખો બંધ થઈ ગઈ. તેના હોઠ ધીમે ધીમે કંપવા લાગ્યા. તેણે મનથી પ્રાર્થના કરી, હે દ્વારકાધીશ, મારા જીવનમાં મેં ક્યારેય તમારી પાસે કંઈ માગ્યું નથી. આજે પહેલી વખત હું મારા માટે નહીં, પરંતુ મારા પતિ માટે પ્રાર્થના કરું છું. જો તમે તેને બચાવી લેશો તો અમે બંને ભારત આવીને તમારા દર્શન કરીશું. જીવનભર તમારો આભાર માનતા રહીશું. આ પ્રાર્થના પછી વનિતાના મનમાં એક અજાણી શાંતિ ઉતરી. સમસ્યાઓ હજુ પણ હતી, ડોક્ટરોની ચિંતા હજુ પણ હતી, પરંતુ અંદર ક્યાંક એક નાનકડી આશા જન્મી હતી. બીજા દિવસે સવારે જ્યારે ડોક્ટરો રાઉન્ડ પર આવ્યા, ત્યારે તેમના ચહેરા પર ગઈકાલ કરતાં થોડા અલગ ભાવ હતા. કેટલાક ટેસ્ટના પરિણામો અપેક્ષા કરતાં સારા આવ્યા હતા. શરીર સારવારને પ્રતિસાદ આપી રહ્યું હતું. હૃદયની કાર્યક્ષમતા ધીમે ધીમે સુધરતી દેખાઈ રહી હતી. ડોક્ટરો હજુ સાવચેત હતા, પરંતુ પહેલી વખત તેમણે સકારાત્મક સંકેતોની વાત કરી. વનિતાને આ સમાચાર સાંભળીને લાગ્યું કે કદાચ તેની પ્રાર્થના ભગવાન સુધી પહોંચી છે. તે દિવસભર તેજસની બાજુમાં બેઠી રહી. સાંજે તેણે ફરી તેનો હાથ પકડ્યો અને ધીમેથી વાત કરવા લાગી. તેણે કહ્યું કે બધા લોકો તેની રાહ જોઈ રહ્યા છે. માતા પિતા સતત પ્રાર્થના કરી રહ્યા છે. મિત્રો મદદ માટે ઊભા છે. તેને પાછા આવવું જ પડશે. તે બોલતી રહી. અચાનક તેને લાગ્યું કે તેજસની આંગળીઓમાં ખૂબ જ હળવી હલચલ થઈ. શરૂઆતમાં તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. તેણે તરત જ નર્સને બોલાવી. નર્સે તપાસ કરી. થોડા સમય પછી તેજસની આંખોના પોપચામાં પણ નાનો પ્રતિભાવ જોવા મળ્યો. આ ઘટના પછી ડોક્ટરો વધુ સક્રિય બન્યા. આગામી 24 કલાકમાં તેની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો દેખાવા લાગ્યો. હજુ જોખમ સંપૂર્ણપણે દૂર નહોતું થયું, પરંતુ આશાનું એક મજબૂત કિરણ દેખાઈ રહ્યું હતું. વનિતા માટે આ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. ઘણા દિવસો પછી તેના ચહેરા પર થોડું સ્મિત આવ્યું. રાત્રે જ્યારે ડોક્ટર માઇકલ એન્ડરસન ફરી મળવા આવ્યા, ત્યારે તેમણે એક વાત કહી, જે વનિતા ક્યારેય ભૂલી શકી નહીં.
તેમણે કહ્યું, અમે હજુ લાંબી લડાઈ લડી રહ્યા છીએ, પરંતુ જે ઝડપથી તેના શરીરે પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું છે, તે મારી અપેક્ષા કરતાં ઘણું સારું છે. આ ખરેખર આશાજનક છે. ડૉક્ટરના આ શબ્દો સાંભળીને વનિતાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. પરંતુ આ વખતે આંસુ દુઃખના નહોતા, આંસુ આશાના હતા. તેને લાગ્યું કે કદાચ અંધકાર પછીનો સૂર્યોદય હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. આગામી દિવસોમાં તેજસની તબિયતમાં સતત સુધારો થવા લાગ્યો. જે ડોક્ટરો થોડા દિવસ પહેલા બસવાની આશા ખૂબ ઓછી હોવાનું કહી રહ્યા હતા, તેઓ પણ હવે તેના સ્વાસ્થ્યમાં આવી રહેલા સકારાત્મક ફેરફારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ધીમે ધીમે વેન્ટિલેટર દૂર કરવામાં આવ્યું. તેજસે પોતાની આંખો સંપૂર્ણપણે ખોલી. સામે બેઠેલી વનિતાને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. વનિતા પણ પોતાની લાગણીઓ રોકી શકી નહીં. ઘણા દિવસોથી જે ક્ષણની તે રાહ જોઈ રહી હતી, તે આખરે આવી ગઈ હતી. ડોક્ટરોની દેખરેખ હેઠળ તેજસે ફરીથી ચાલવાની અને સામાન્ય જીવન તરફ પાછા ફરવાની શરૂઆત કરી. દરેક દિવસ તેના માટે એક નવી જીત સમાન હતું. થોડા અઠવાડિયા પછી જ્યારે તે હોસ્પિટલના કોરિડોરમાં પોતાના પગે ચાલ્યો, ત્યારે વનિતાને લાગ્યું કે ભગવાને ખરેખર તેની પ્રાર્થના સાંભળી લીધી છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી પણ થોડા મહિનાઓ સુધી સારવાર અને નિયમિત ચેકઅપ ચાલુ રહ્યા. તેજસ હવે પહેલા કરતાં વધુ સાવચેત જીવન જીવતો હતો. સ્વાસ્થ્યનું મહત્વ તેને સારી રીતે સમજાઈ ગયું હતું. બીજી તરફ વનિતા દરરોજ ભગવાન દ્વારકાધીશનો આભાર માનતી હતી. તેની માનતા હજુ અધૂરી હતી. આખરે એક દિવસ એવો આવ્યો જ્યારે ડોક્ટરોએ જણાવ્યું કે હવે તેજસ લાંબી મુસાફરી કરી શકે છે. આ સમાચાર સાંભળતા જ બંને સૌથી પહેલો નિર્ણય લીધો કે તેઓ ભારત જઈને દ્વારકાધીશના દર્શન કરશે. અમેરિકાથી ભારત પહોંચ્યા પછી તેઓ સીધા દ્વારકા ગયા. વર્ષો પછી પોતાના દેશની ધરતી પર પગ મૂકતા જ બંનેની આંખો ભીની થઈ ગઈ. જ્યારે તેઓ દ્વારકાધીશના મંદિરના મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા ત્યારે તેમના મનમાં અનેક યાદો તાજી થઈ ગઈ. હોસ્પિટલના તે ભયાનક દિવસો, ડોક્ટરોના શબ્દો, આંસુઓથી ભરેલી રાતો અને પ્રાર્થનાના પળો બધું જ તેમની આંખો સામે ફરી વળ્યું. મંદિરની અંદર પ્રવેશતા જ વનિતાએ હાથ જોડ્યો અને તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેજસ પણ ભગવાન સમક્ષ માથું નમાવીને લાંબા સમય સુધી મૌન ઊભો રહ્યો. તેને લાગતું હતું કે જીવનને ખરેખર બીજી તક મળી છે. મંદિરમાંથી બહાર નીકળતી વખતે બંનેના ચહેરા પર એક અલગ જ શાંતિ હતી. તેઓ જાણતા હતા કે આ સફર માત્ર બીમારી સામેની લડાઈ નહોતી, આ વિશ્વાસ, પ્રેમ અને હિંમતની પરીક્ષા હતી. જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ આશા ક્યારેય છોડવી નહીં. કારણ કે ઘણી વખત જ્યાં માણસની શક્તિ ખોટી જાય છે, ત્યાંથી વિશ્વાસની શક્તિ કામ કરવાનું શરૂ કરે છે. તેજસ અને વનિતાની આ સફર પણ એ જ વાતનો જીવંત પુરાવો બની ગઈ. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત છે. પાત્રોના નામ અને કેટલાક પ્રસંગોને વર્ણનાત્મક રજૂઆત માટે બદલવામાં આવ્યા છે. આ સ્ટોરીનો હેતુ પ્રેરણા અને મનોરંજન પૂરું પાડવાનો છે. આપના વિચારો કોમેન્ટમાં અવશ્ય લખજો. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી સ્ટોરી સાથે.